નમસ્કાર મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગરથી નીકળી સરા મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ છે સુરેન્દ્રનગર અને જોરાવરનગરને જોડતો પુલ છે અને અહીંથી આપણે આવીશું. બસ સ્ટોપ છે, રતનપરનો ઢાળ કહેવાય છે, ત્યાં આપણે પહોંચીશું. આ રતનપરના ઢાળના બસ સ્ટોપ ઉપરથી આપણને મોળી ગામ તથા સરા ગામ જવા માટે આ રીતે બધી બસો, પ્રાઇવેટ બસો મળી રહે છે. જો એસટીની બસોમાં જશો તો તમે મૂળી સુધી જ જઈ શકશો અને જો પ્રાઇવેટ બસોમાં જશો તો તમને સરા સુધીની બસ મળે છે. આ છે સરા ગામમાં આપણે પહોંચી ગયા છીએ. અહીંયા આગળ આપણે આ બધી વિડીયો જોઈશું. હવે ઇન બિટવીન આપણે અહીંથી મૂળી તરફ જવાનો જે માર્ગ છે એની તરફ આપણે રવાના થવાના છીએ. આ જે બધા દ્રશ્યો છે તે મેલડી માતાજીના મંદિરના છે. સુરેન્દ્રનગરથી આપણે મૂળી તરફ જવા નીકળીએ ત્યારે આપણને આ ત્રિમંદિરના દર્શન થાય છે એ રોડ ઉપર. જો ત્રિમંદિર ન જોયું હોય તો ખરેખર એકવાર જોવા જેવું આ મંદિર છે. એટલી બધી શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા ત્યાં આપણને મળી રહે છે. આ જ રોડ ઉપર આપણે આગળ ચાલીશું અને અહીં અંદર મૂળી અને અલગ અલગ ગામો આવે છે એના બોર્ડ આપણને અહીંયા જોવા મળે છે. તો આપણો પ્રવાસ અહીંથી આગળ ચાલુ થાય છે. અહીંયા આપણે પહોંચી ગયા છીએ મૂળી ગામ તરફ જવા માટે અને આ જે છે આ મૂળી ગામનો મેઇન દરવાજો છે. એની અંદરથી આપણે દાખલ થશું એટલે ત્યાં આપણને માંડવરાયજી દાદાના પણ મંદિરના દર્શન કરવા મળે છે. તો તમે આગળ ચાલો મૂળી ગામની અંદર અને આગળ જતાં આપણે કરીએ. આ માંડવરાયજી દાદાનું મંદિર છે, જે ન જોયું હોય તો ખરેખર એકવાર જોવા જેવું છે. મારી વિડીયોમાં તમે માંડવરાયજી દાદાના મંદિર વિશે પૂરી વિડીયો મૂકેલી છે, એ પણ તમે જોઈ શકશો. અહીંથી આગળ જઈએ આપણે સરા તરફ તો બે બાજુ આ નદી આવેલી છે, જે ચોમાસું નહીં પણ વરસના 12 મહિના અહીંયા પાણી ભરેલું રહે છે, જે ખરેખર અલગ સીન જોવા જેવો છે. મન પ્રફુલ્લિત થઈ જાય છે આટલું પાણી અને એ બધું જોઈને. ચાલો આપણે આગળનો પ્રવાસ ચાલુ રાખીએ. હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ સરા ગામમાં. એના પ્રવેશ દ્વારમાં આપણે દાખલ થશું અને સરાના મેલડી માતાજીના મંદિર વિશે આપ સૌને ખ્યાલ હશે જ તે કે અહીંયા જે આંબા દોશી કરીને જે વણિક હતા એમને સાક્ષાત્કાર દર્શન આપેલા હતા મેલડી માતાજીએ એમની તકલીફના સમયમાં. એટલે પોતાનું કામકાજ મંદિર પોતાના મંદિરની સ્થાપના કરેલી હતી મેલડી માતાના, અને મેલડી માતા એમના કુળદેવી તરીકે પણ પૂજાય છે. એ પણ તમે આગળ વિડીયોમાં જોઈ શકશો. આ ગલીની અંદરથી થઈને આપણે મેલડી માતાજીના મંદિરે જઈ શકીએ છીએ. આ છે મેલડી માતાજીનું ભવ્ય મંદિર કે જે અંદરથી ફોટો, વિડીયો કે લેવાની મનાઈ છે, એટલે આપણે એના વિડીયોગ્રાફી બહારથી જ કરેલી છે. જે ખરેખર કેટલા કરોડમાં થયું હશે તે કહેવું મુશ્કેલ છે, પણ મંદિર અતિશય શુભ્ર માર્બલની અંદર બનાવવામાં આવેલું છે. એની કોતરણી કામ, એનું જે કામ કરેલું છે કારીગરોએ, એ આપણા જ તે બધા જે કારીગરો છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના, એ લોકો થકી કરવામાં આવેલું છે આ કામ, જે ખરેખર અદ્ભુત છે. આ બાજુથી આપણે પાછળના ભાગમાંથી મંદિરના દર્શન કર્યા છે. હવે આગળ જઈએ આપણે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં આવેલો જે ઓપન પ્લોટ છે એની અંદર ઘણા બધા ફંક્શનોનું આયોજન થાય છે.
વાર તહેવારે પ્રસંગે એ રીતે આટલું ભવ્ય બાંધકામ આજની તારીખમાં કરવું અને એ પણ આવા સરસ વ્હાઇટ મકરાના માર્બલની અંદર એટલે એક અજોડ વાસ્તુ સ્થાપત્યને બનાવવામાં આવી છે જેનો ખર્ચાનો અંદાજ આપણે લગાવી નથી શકતા. આ બાજુમાં પથ્થર ઉપર કાર્વિંગ કરેલું કામ છે બધું એ તમે જોઈ શકો છો. શ્રી મેલડી માતાજીએ જેમને સાક્ષાત્કાર દર્શન આપેલા હતા એમનો આ મઠ છે. દોશી આંબા ખીમજી પરિવારના શ્રી મેલડી માતાજીની શક્તિપીઠ, એમની ઓફિસ છે અને એમનો મઠ અહીંયા છે. આ મંદિરમાં મુખ્ય દ્વાર પાસે જ તે મેલડી માતાજીનો ભવ્ય ફોટો મૂકવામાં આવેલો છે અને આની સાથે બાજુમાં જ તે એમની અન્નક્ષેત્ર ચાલે એ ભોજનશાળાનો પણ તમને વિડીયો દેખાડીશ કે જેટલું મંદિર સુંદર છે એટલું જ આ એમનો અન્નક્ષેત્રનો વાસ્તુ સ્થાપત્ય પણ ખરેખર જ બહુ સુંદર બનાવવામાં આવ્યું છે. દોશી આંબા ખીમજી પરિવારના શ્રી મેલડી માતાજી શક્તિપીઠ ભોજનશાળા જરૂર આવજો મિત્રો. એક